આ દેશમાં વિકાસ બે જ સમયે થાય છે, એક ચૂંટણી પહેલા નેતાઓના ભાષણોમાં અને બીજો જ્યારે કોઈ મોટા નેતાજીની મુલાકાત હોય. બાકીનો સમય અને સ્થળ ભલે જનતા ભોગવતી રહે, ખાડામાં પડતી રહે, કોઈ ફરક નથી પડતો. તમને થતું હશે કે આવું કેમ કહી રહ્યા છે? તો જોઈ લો આ રિપોર્ટમાં. જ્યાં નેતાજી ત્યાં જ પહોંચે વિકાસ. જનતા ખાડામાં, નેતા માટે લાલ જાજમ. કાલ સુધી જે રસ્તો ખાડામાં હતો, આજે અચાનક ત્યાં ડામર પથરાઈ ગયો છે, કારણ કે પોસ્ટર લાગ્યા છે મુખ્યમંત્રી શ્રી પધારવાના છે. ના, અમે કોઈ મજાક નથી કરી રહ્યા, આ તો હકીકત છે. આ જુઓ, સોલામાં ગોતા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જનસંવાદ કાર્યક્રમ થવાનો હતો અને એટલા માટે મુખ્યમંત્રી આવે એ પહેલા જ રોડના ખાડા પૂરાઈ ગયા. લોકો બૂમો પાડી પાડીને થાકી જાય તો પણ ન સાંભળતા અધિકારી મુખ્યમંત્રી આવવાના હોવાથી દોડવા લાગ્યા. ખાડા પૂરાઈ ગયા અને ચકાચક રસ્તો બની ગયો. છે ને ગજબની વાત. લોકો માટે, લોકો દ્વારા ચાલતી લોકશાહી આ તો શબ્દોમાં જ છે. વાસ્તવમાં કામ તો નેતાઓ માટે જ થાય છે અને પરિણામે લોકો બરાબર ના પકડ્યા. કહી રહ્યા છે કે નેતાઓ બસ આમ જ આવતા રહે તો અમને તકલીફ ન પડે, બાકી અમારું તો કોઈ સાંભળતું પણ નથી. એ આવે કે ના આવે, કોર્પોરેશનવાળા રોડ બનાવવો જોઈએ. આજ સવારે 11 વાગે આ જે સોસાયટી છે એના નાકા પર અને આગળ ખાડા હતા એકદમ, અને સવારે 11 વાગે એ લોકો રોડ બનાવે છે અને આખો હરખા કરે છે. પબ્લિક ટેક્સ આપે છે અને અમારી તો સાયન્સ સિટી પર એડવાન્સ ટેક્સ આપે છે, છતાં પણ રોડ રસ્તાની કોઈ સુવિધા નથી. અને કોઈ રોડ એવો નહીં હોય સાયન્સ સિટી કે જ્યાં પાણી નહીં ભરાતું હોય. સિલેજમાં મુખ્યમંત્રી રહે, થલતેજમાં હિતેશ બારોટ રહે, પેલી બાજુ અમિત શાહ રહે, અહીં કોઈ મિનિસ્ટર નથી રહેતું. એનું આ પરિણામ છે. ખરેખર એક મિનિસ્ટર અમારા સાયન્સ સિટીમાં આવી જાય ને તો અમારા પણ ચકાચક કામ થાય અને રોડ પણ સરખા થઈ જાય. જે બોગસ રોડો છે ત્યાંથી આવે ને તો એ મુખ્યમંત્રી કે નેતાને ખબર પડે કે આ એરિયાના રોડો કેટલા ખરાબ છે. જોકે આ કંઈ પહેલી વખત નથી થયું. ગંભીરા બ્રિજ તૂટ્યો, માણસો મર્યા, ત્યારે પણ મંત્રી ઋષિકેશ પટેલ પહોંચવાના હતા એટલે હોસ્પિટલમાં રંગ રોગાન શરૂ કરી દેવાયું હતું. અહીં જાણે સામાન્ય લોકોની તો કોઈ ફિકર જ નથી. લોકો ભલે હેરાન થઈ જાય, પણ નેતાઓને કોઈ તકલીફ ન પડવી જોઈએ. માન્યામાં નથી આવતું તો આ જોઈ લો. જેમને દેશનું ભવિષ્ય કહેવાય છે એ ભૂલકાઓ કેવા જોખમમાં ભણી રહ્યા છે, કારણ કે ઓરડાની છતમાંથી પોપડા પડી રહ્યા છે. આ બનાસકાંઠાના દાંતીવાડાની પ્રાથમિક શાળા છે, જ્યાં 1-2 નહીં પણ 13 ઓરડા જર્જરિત છે. પોપડા પડી ગયા. બાળકો ભર ચોમાસે બહાર ખુલ્લામાં બેસીને ભણે છે, પણ જળતંત્ર ઊંઘી રહ્યું છે. બાળકોના કલેક્ટર બનવાના સપના છે, પણ ઓરડા ક્યાં? અમારા શાળામાં ઉપરથી ગમે ત્યારે ખોપટા પડે છે અને અમને ભણતા પણ બહુ ડર લાગે છે. એટલે હવે મારે મોટા થઈને કલેક્ટર બનવું છે, પણ સરકાર નવા રૂમો જ પણ નથી બનાવતી. તો હવે અમે ભણીને હવે મોટા થઈને અમે કલેક્ટર કેવી રીતના બની શકશું? હું ધોરણ 5માં ભણું છું. આ ઘટના બની છે. હું બેટી રિસર્ચ પછી હું પ્રે ચાલી રહ્યા હતા ત્યારે અમે રિસર્ચ પછી જોયું કે ઉપરથી પડ્યું છે અને અમારે ભણવામાં પણ તકલીફ પડે છે. આમાં બહાર બેવાનું ગમતું નથી. એકદમ સ્થિતિ ઉતારવા લાયક છે, કોઈ કામની નથી. છોકરાના બાળકોનું નુકસાન 100% થવાનું છે. અંદર કોઈ પ્રવેશ કરશે તો નુકસાન. અમે તો લોક કરાવી દીધું છે, બરાબર છે. પણ મારી સરકારશ્રીને આપશ્રી વિનંતી ખૂબ કરવામાં આવે છે કે જરે જલ્દી ચાલે છે, જરે પહેલેથી ઉતરી જાય એવી મારી વિનંતી છે. અત્યારે બાળકો ક્યાં બેસે છે? આજે બાળકો થોડા બહાર શેડમાં બેસે છે અને કંઈક મીટિંગ મળશે ત્યાં બેસે છે. ખાડાને ભરવા, ઓરડાઓ બનાવવા લોકોની બૂમો નથી સંભળાતી, પણ નેતાજી આવી રહ્યા છે. આ અવાજ વગરના બોર્ડથી રસ્તાઓનો ઈલાજ થઈ જાય છે અને ત્યાં સુધી તંત્રની નિયતની જેમ લોકો ખાડામાં પડતા રહે છે. અને એટલે જ જો હવે ક્યાંય તૂટેલો રસ્તો જોવા મળે તો ફરિયાદ ન કરતા, બસ એક પોસ્ટર જ કાફી છે. નેતાજી આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.